જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે મિત્રો એસએમસી ઓડિટ ક્લાર્કનું જૂના પેપરનું સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તો જૂનું પેપર આપણને ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે જે આપણી વર્ષ 2026ની જે ઓડિટ ક્લાર્કની જે પરીક્ષા છે મિત્રો, તે 26 જુલાઈ 2026ના રોજ યોજાવાની છે. ઓકે, 26 જુલાઈ 2026ના રોજ યોજાવાની છે. તો આ જૂનું પેપર કેવા પ્રકારનું પૂછાયું હતું એના વિશે આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણે આવનારા આઈએમપી વિડીયો પણ બનાવીશું. એસએમસી ઓડિટ ક્લાર્કનું મિત્રો મોસ્ટ આઈએમપી મટીરિયલ જો તમે મેળવવા માંગતા હો તો તમે આ વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી દેજો, જેની અંદર તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે પરીક્ષામાં બેઠા પૂછાય છે એ તમને આમાં એકદમ નજીવી કિંમતે પ્રાપ્ત થઈ જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પહેલા જ નંબરનો પ્રશ્ન હતો, વર્ષ 2021માં પેપર લાસ્ટ ટાઈમ લેવાયું હતું. તો પહેલો સવાલ છે કે સુરત શહેરમાં પબ્લિક સાયકલ શેરિંગ યોજના ક્યારે દાખલ કરવામાં આવી? તો મિત્રો એ દાખલ કરવામાં આવી હતી જે છે વર્ષ 2019માં. ઓપ્શન બી સાચો જવાબ અહીં રહેશે. ત્યારબાદ હતો કે બીઆરટીએસના ફેઝ 2ના ભાગરૂપે અટલ સેતુ યોજના સુરતમાં ક્યારે દાખલ કરવામાં આવી? તો એ પણ 2019માં આવે. ત્યારબાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસે જૂના પુલને બદલે નવા પુલનું ક્યારે ઉદ્ઘાટન થયું? તો એ આવશે 2018. સુરત ખાતે વેસ્ટ કલેક્ટ કરવા માટે સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ માટે ક્યારે ફાઉન્ડેશન સ્ટોન મૂકવામાં આવ્યો? તો એ મિત્રો જવાબ આવશે આની અંદર 2017. ચાલો, ત્યારબાદ આગળ વાત કરીએ કે સુરત મહાનગરપાલિકાનો વહીવટ કયા કાયદા નીચે કરવામાં આવે છે? સૂત્રમાં જવાબ આવશે પંચાયત એક્ટ. આડે આપેલ મિલકત ઉપર મિલકત વેરો ચૂકવવા કોણ જવાબદાર છે? તો જવાબ આવશે મિત્રો મિલકતના માલિક. એપ્રિલ માસમાં મિલકત વેરો ભરનારને કેટલા ટકા રિબેટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે? તો મિત્રો 10%. મિલકત વેરા માટે મળેલ ચેક બાઉન્સ થાય તો મિલકત ધારકે કેટલા ટકા વધારે ચૂકવવા પડે? 18%. ત્યારબાદ સ્મશાન ગૃહ અને ત્યાં બંધાયેલ બાંધકામ ઉપર ટેક્સ કેટલી છૂટછાટ મળે છે? તો આ મિત્રો ₹500. ત્યારબાદ છે કે મિલકતના અસેસમેન્ટમાં કયા નંબરના વોર્ડ સરકારી મિલકત માટે છે? તો છે 51 થી 56. ત્યારબાદ વોશિંગ સોડા એ કયા પદાર્થનું સામાન્ય નામ છે? એની તો જવાબ આવશે સોડિયમ કાર્બોનેટ. ક્વાર્ટઝ ઘડિયાળમાં વપરાતા ક્વાર્ટઝ ક્રિસ્ટલને રાસાયણિક રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એની તો સિલિકોન ડાયોક્સાઇડ. હાલમાં કેટલામી લોકસભા કાર્યરત છે? તો જે તે સમયની વાત છે 2021ની, એ સમય 17મી હતી, બરોબર. ચાલો, અને હાલમાં આવશે 18મી. ત્યારબાદ લોકસભાના સભ્યનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? લોકસભાના જે કાર્યકાળ હોય છે મિત્રો એનો જવાબ આવશે મિત્રો 5 વર્ષ. 15 ઓગસ્ટ 2021ના રોજ ભારત દેશે કેટલામો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો? તો જે તે સમયની વાત છે, આ પ્રશ્ન આપણે સ્કીપ કરશું. ત્યારબાદ નીચે પૈકી કયું વાક્ય યોગ્ય નથી? ખોટું વાક્ય શોધવાનું છે. ચાલો, તો જુઓ, ભારત દેશનો ટેલિફોન નંબર +91 છે, તો આ તો સાચું છે મિત્રો. ભારત દેશનું ક્ષેત્રફળ લગભગ 3.3 મિલિયન ચોરસ કિલોમીટર છે, આ પણ સાચું છે. અને ભારત દેશ એશિયા ઉપમહાદ્વીપમાં આવેલો છે, આ પણ સાચું છે. બધા સાચા છે એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેની રાજધાનીના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો ખોટું જોડકું શોધવાનું છે. તો આમાં જે છે લદ્દાખ શ્રીનગર, આ મિત્રો ખોટું જોડકું છે. ત્યારબાદ ગુજરાતના જિલ્લા અને એના વડામથકનું જોડકું આપી દીધું છે અરવલ્લી. તો અરવલ્લીનું શું આવશે મિત્રો? અરવલ્લીમાં આવે મોડાસા. ત્યારબાદ દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાનું આવે ખંભાળિયા, ગીર સોમનાથનું વેરાવળ, મહીસાગરનું લુણાવાડા. તો આવી રીતે ઓપ્શન બી અહીં જે છે મિત્રો સાચો જવાબ રહેશે. ચાલો, ત્યારબાદ શ્રી વી.સી. રોય એવોર્ડ કયા ક્ષેત્રના પ્રદાન માટે આપવામાં આવે છે? તો એ છે મિત્રો મેડિસિન. સન 2020નો ગાંધી પીસ એવોર્ડ કોને આપવામાં આવેલો હતો? તો આ પ્રકારનો નથી એટલે આપણે આગળ વધીએ.
ભારતના ક્લાસિકલ નૃત્યના અગત્યના ગ્રંથ નાટ્યશાસ્ત્રના લેખક કોણ છે? નાટ્યશાસ્ત્રના લેખક કોણ છે મિત્રો? ભરત મુનિ. ભારતના રાજચિહ્નમાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવેલું છે? ચાલો, તો સત્યમેવ જયતે તેમાંથી જવાબ આવશે મિત્રો? મુંડક ઉપનિષદ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757. શ્રીરંગપટ્ટનમની સંધિ ટીપુ સુલતાન અને કોના વચ્ચે થયેલ હતી? ટીપુ સુલતાન અને કોર્નવાલિસ. મુંડક ઉપનિષદ નહીં આવે, પરંતુ આમાં મહાભારત આવશે, બરોબર. ત્યારબાદ ચાલો, શ્રી કુટ્ટી શંકર, લક્ષ્મણ અને સુધીરદારમાં કઈ બાબતની સામ્યતા છે? પ્રશ્ન નંબર 25. એમાં જવાબ આવશે કાર્ટૂન દોરવા. નીચેનામાંથી કઈ એક નેટવર્ક ટોપોલોજી નથી? અમેરિકન ટોપોલોજી. વિન્ડોઝમાં જે તે ડોક્યુમેન્ટનું નામ કયા ભાગમાં જોવા મળે? તો ટાઇટલ બાર. સીપીયુને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? સીપીયુને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 3 ભાગ. ચાલો, યુઆરએલનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો યુનિવર્સલ રિસોર્સ લોકેટર. એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મ્યુલા સંપૂર્ણપણે દૂર થાય તે માટે કયો કમાન્ડ વપરાય? તો એ છે મિત્રો ક્લિયર. રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પરત લાવવા માટે કયો કમાન્ડ વપરાય? રિસ્ટોર. નેટવર્ક સાથે જોડાયેલ બધા કોમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તેને કહેવાય વર્ક સ્ટેશન. ચાલો, ત્યારબાદ પાવરપોઈન્ટમાં કયા વ્યૂમાં ઘણી બધી સ્લાઇડ નાના નાના કદમાં અને એકસાથે સ્ક્રીન પર જોવા મળે છે? તો 33માં જે છે જવાબ આવશે સ્લાઇડ સોર્ટર. એક્સેલમાં કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? એમાં જવાબ આવશે મિત્રો SQRT નંબર. નીચેનામાંથી કઈ કીબોર્ડ શોર્ટકટ કી અક્ષરની સાઇઝ મોટી કરવા માટે જે છે માઇક્રોસોફ્ટ વર્ડ 2010માં વપરાય છે? તો મિત્રો જવાબ આવશે Ctrl+Shift+greater. એમાં નીચે પૈકી કયો કંપનીનો પ્રકાર નથી? તો આમાંથી વાત કરીએ તો જવાબ આવશે સહકારી કંપની. ખાસ તો આપણું જે છે મિત્રો ટેકનિકલ આપણે એમાંથી અગત્યનું છે. નીચે પૈકી કયું વિધાન નાણાકીય હિસાબ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો મિત્રો જવાબ આવશે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરી શકાય છે. કાર્યશીલ મૂડી માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? ક્વેશ્ચન નંબર 38. તો જવાબ આવશે કે ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીઓ વચ્ચેનો તફાવત. ભારતમાં ઓડિટરની લાયકાત માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો કે ભાઈ ICAIનો ચાલુ સભ્ય અને પ્રેક્ટિસ માટે પ્રમાણપત્ર ધરાવતો વ્યક્તિ. ટેક્સના સંદર્ભમાં આકારણી વર્ષ એટલે કે ચાલુ નાણાકીય વર્ષ. કાર્યશીલ મૂડી, ચાલુ મિલકતનો અને ચાલુ દેવાઓના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન શોધવાનું છે. તો ચાલુ મિલકતનો વધે તે કરતાં ચાલુ દેવા વધારે વધે તો કાર્યશીલ મૂડી વધે છે. નીચે પૈકી કયો પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી? તો પેઢીનો નફો કે નુકસાન નક્કી કરવા. નાણાકીય હિસાબોમાં સંકમંદ લેણા અંગે જોગવાઈ નીચે પૈકી કયા હિસાબી સિદ્ધાંત ખ્યાલના આધારે કરવામાં આવે છે? તો એ છે ડહાપણનો ખ્યાલ. સેવા પડતર પદ્ધતિ નીચે પૈકી કઈ સંસ્થાને લાગુ પડશે નહીં? ઓઇલ રિફાઇનરી. નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન ડી છે કે કુલ પડતર બરાબર પ્રાથમિક પડતર પ્લસ કારખાના પડતર પ્લસ ઉત્પાદન પડતર. ઓડિટિંગ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન બી છે કે પડતર હિસાબોનું ઓડિટ ફરજિયાત છે. આ વિધાન ખોટું છે. નીચે પૈકી કઈ બાબત અટકાવી શકાય છે? તો આમાંથી વાત કરીએ તો જવાબ આવે માલ સામાનનો અસામાન્ય બગાડ. નીચે પૈકી કયું હિસાબી સમીકરણ છે? હિસાબી સમીકરણ ઓપ્શન એમાં દર્શાવેલું છે. ટેક્સના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો. કરના પ્રકાર નીચેના પૈકી કયા છે? કરના પ્રકાર તો જવાબ આવે પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. આંતરિક ઓડિટ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ આવે દરેક કંપનીઓ માટે ફરજિયાત. ચાલો, પડતર પદ્ધતિનો ઉપયોગના સંદર્ભમાં નીચે પૈકી કયું જોડકું ખોટું છે?
તો હોટેલ બરાબર કરાર પડતર પદ્ધતિ આ ખોટું છે અહીં. ત્યારબાદ નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો ખર્ચ વધે તો જમા ઘટે, ઘટે તો ઉધાર આ ખોટું છે. નીચે પૈકી કોનો સમાવેશ અવાસ્તવિક મિલકતમાં થશે નહીં? જામીનગીરી પ્રીમિયમ. નીચે પૈકી શેનો સમાવેશ પ્રવાહી મિલકતમાં થશે નહીં? તો એ છે મિત્રો સ્ટોક. સમતૂર બિંદુ એટલે કુલ વેચાણ બરાબર કુલ પડતર. આસામી આડત એટલે કે કુલ ઉધાર વેચાણ પર આપવામાં આવતું કમિશન. રોકડ પ્રવાહ પત્રકમાં નીચે પૈકી શેનો સમાવેશ થશે? તો ઉપયુક્ત તમામ જવાબ આવશે. સરકારી સંસ્થાઓનું ઓડિટ નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો આની અંદર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ પ્રત્યક્ષ કર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ક્વેશ્ચન નંબર 60. તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે કર ચૂકવનાર અને કર ભોગવનાર એક જ વ્યક્તિ હોય છે. નીચે પૈકી કયો કર પ્રત્યક્ષ કર ગણાશે નહીં? તો એ છે મિત્રો જીએસટી. જે છે મિત્રો આને આપણે સ્કીપ કરીએ. ચાલો, નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં થશે નહીં? તો ઓપ્શન બી જવાબ આવશે મિલકતોનું વેચાણ. કંપની દ્વારા 2013ની જોગવાઈ અનુસાર સામાન્ય રીતે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતા ડિબેન્ચરની મુદત ખાલી જગ્યાથી વધારે હોવી જોઈએ નહીં, 10 વર્ષ. કંપની દ્વારા 2013ની જોગવાઈ અનુસાર જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમનો ઉપયોગ નીચે પૈકી કયા હેતુ માટે થઈ શકશે? ઉપયુક્તમાં આવશે. નીચે પૈકી કયો ઓડિટનો પ્રકાર નથી? સતત ઓડિટ. આંતરિક ઓડિટનો હેતુ નીચેના પૈકી કયો છે? તો ઉપયુક્તમાં આવશે. ટીડીએસ એટલે ટેક્સ ડેડ્યુકેટેડ એટ સોર્સ. ભારતમાં પ્રત્યક્ષ કર કઈ સંસ્થા દ્વારા નિયંત્રિત થાય છે? જવાબ આવશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ. ઓપ્શન એ સાચો જવાબ આવશે. નીચે પૈકી કયો કર પ્રત્યક્ષ કર નથી? ચાલો, તો એ છે મિત્રો કોર્પોરેટ ટેક્સ. ઓડિટરના કાર્યના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ નાણાકીય પત્રકોની યથાર્થતા અને ચોકસાઈ તપાસવી. ચાલો, પબ્લિક લિમિટેડ કંપનીના ઓડિટિંગ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે શોધવાનું છે. તો જવાબ ઓડિટ થયેલ હિસાબો ફક્ત સંચાલકો જોઈ શકે છે. નીચે પૈકી કઈ બાબત નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એમ બંને જગ્યાએ દર્શાવી શકાય? તો એ છે માલ સામાન. હિસાબી ચોપડામાં ખાલી જગ્યા વ્યવહારો નોંધવામાં આવે છે. તો ધંધાને લગતા આર્થિક વ્યવહારો. નીચે પૈકી કઈ પડતર પદ્ધતિ નથી? સીમાંત પડતર પદ્ધતિ. નીચે પૈકી કયા ખર્ચનો સમાવેશ પેદાશ પડતરમાં કરી શકાય? તો એ છે પરોક્ષ માલ સામાન. ત્યારબાદ માલ સામાન મિશ્રણ એટલે શું? તો જવાબ આવે એક વસ્તુ બનાવવામાં થતું વિવિધ માલ સામાનનો સરવાળો. ત્યારબાદ પ્રોડ્યુસર, ફાઇનાન્સર, ડિરેક્ટર એમ વિવિધ વ્યક્તિઓ મળીને એક ફિલ્મ બનાવે તો ધંધાના સ્વરૂપની દ્રષ્ટિએ તેને શું કહેવાય? તેને કહેવાય સંયુક્ત સાહસ. બોનસ શેર માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? ત્યારબાદ પસંદગીના શેર હોલ્ડરોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ચાલો, કાયદાકીય દ્રષ્ટિએ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે ભાઈ દરેક કંપનીઓ ઇક્વિટી જે છે ડિવિડન્ડ બાદ પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવ્યા ખોટું છે. નીચે પૈકી કયો શેરનો પ્રકાર નથી? હકનો શેર. ત્યારબાદ IFRS એટલે તો જવાબ આવશે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. ઓપ્શન બી છે. નીચેના પૈકી કોનો સમાવેશ હિસાબી ઓડિટ કરાવવા ફરજિયાત છે? તો એ છે મિત્રો તમામ લિસ્ટેડ કંપનીઓ માટે. આમાં થોડાક પ્રશ્ન મિત્રો દેખાતા નથી એટલે આપણે આને સ્કીપ કરીએ છીએ. આપણે આની PDF મોકલી દઈશું. બરાબર. આવકવેરાની દ્રષ્ટિએ વ્યક્તિ એટલે એ આવશે ઉપયુક્ત તમામ જવાબ આવશે. કસારાને લગતા હિસાબી ધોરણો નીચે પૈકી કયું છે? તો અમુક ઉપયુક્ત પૈકી એક પરની જવાબ આવે છે. નીચે પૈકી કઈ ભૂલ કાચા સરવૈયા પર અસર કરતી નથી? ક્વેશ્ચન નંબર 90. તો એ છે મિત્રો ખોટા ખાતે લખવાની ભૂલ.
બિનવેપારી સંસ્થાઓના હિસાબો નીચે પૈકી કયું ખાતું બનાવવામાં આવતું નથી? નફા નુકસાન ખાતું. ચાલો ત્યારબાદ છે કે ભાઈ પ્રસારિત મહેસૂલી ખર્ચને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. અવાસ્તવિક મિલકતો. પ્રમાણપત્રને ખાલી જગ્યા પડતર પણ કહી શકાય. પૂર્વ નિર્ધારિત. GAAP એટલે આવશે જનરલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. ઓપ્શન બી સાથે. સામાન્ય રીતે સતત ઓડિટ ખાલી જગ્યા માટે હિતાવહ અને જરૂરી માનવામાં આવે છે. બેન્કિંગ કંપનીઓ માટે. અસામાન્ય વધારો બરાબર શું આવશે? તો જવાબ આવશે ખરેખર ઉત્પાદન, ચાલો, અને અંદાજિત ઉત્પાદન. ત્યારબાદ શેર જપ્તી વખતે જો શેર હોલ્ડરે શેર પર પ્રીમિયમ ન ભર્યું હોય તો કંપની શેર પ્રીમિયમ ખાતે ખાલી જગ્યા કરશે. તો જવાબ આવશે ઉધાર. નીચે પૈકી કયો વેપાર બિન આર્થિક ગણાશે? ₹2000ની નોટના છૂટા. નીચે પૈકી શેનો સમાવેશ વાઉચરમાં થશે? તો ઉપરોક્ત તમામ આવશે આમાં. નીચે પૈકી કઈ પદ્ધતિ સ્ટોકના મૂલ્યાંકન માટે વપરાય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ચાલો તો મિત્રો આ તો આપણું ઓડિટ ક્લાર્કનું સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર. તો આના આધારે આપણું 26 જુલાઈ 2026નું પેપર ઓડિટ ક્લાર્કનું કેવું પૂછાઈ શકે છે તેનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ. ચેનલ સાથે જોડાયેલા રહેજો. આની માટે ઉપયોગી આપણે વિડીયો મૂકતા રહીશું.